બીએસએનએલના ટાવર નજીક એક ફોર વ્હીલર કારમાં આગ લાગતા અફરાતફરી। ગઢસીસા ગામમાં બીએસએનએલના ટાવર પાસે એક ફોર વ્હીલર ગાડીમાં આગ લાગતા ત્યાંના રહેવાસીઓ અને લોકોની મદદથી આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને લોકોને જે હાથમાં આવ્યું તે લઈને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી અને આગ લાગવાને કારણે વીજ તંત્રના સ્ટાફના લોકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને સાવચેતીના પગલાં રૂપે લાઇટ બંધ કરાવી હતી, કારણ કે આગ વીજ વાયરને અડી જાય એટલી ઊંચાઈ સુધી હતી, કારણ કે બાજુમાં રહેલી ઝાડી પણ આગની લપેટમાં આવતા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે માટે વીજ તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી અને થોડીવાર માટે લાઇટ બંધ રાખવી પડી અને જાગૃત નાગરિક દ્વારા માંડવી ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને જ્યાં ગાડીમાં આગ લાગી ત્યાં આસપાસની ઝાડી ઝાંખરામાં પણ આગ ઓલવીને વધારે નુકસાન થાય તે પહેલાં આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી, તેમજ ગાડીમાં આગ કયા કારણે લાગી અને કેમ લાગી, કેટલું નુકસાન થયું તે સત્તાવાર જાણવાનું બાકી, પરંતુ લોકોનું અનુમાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું અનુમાન લગાવી રહ્યા છે। આ મદદરૂપ કામગીરીમાં વીજ તંત્રના કમલેશ કટારમલ, હરદીપસિંહ જાડેજા, ગામના જાગૃત નાગરિક સંજય ગિરી ગોસ્વામી, કનુભા જાડેજા, સાહિલ જોશી તેમજ હિરેન ગોસ્વામી, લતીફ માંજોઠી, ગૌરીદાન ગઢવી, ભરત પંડ્યા તેમજ સ્થાનિક લોકો આગ પર કાબૂ મેળવવામાં મદદરૂપ થયા હતા।